नमस्कार मित्रों, स्वागत है तमारू अमारी यूट्यूब चैनल जेडी सरकार योजना में। मित्रों, आजना विडियो में आपणे बात करीशुं कि जे पोस्ट ऑफिस में जे जीडीएस एटले के ग्रामीण डाक सेवक नी सौथी मोटी भरती जाहिर करवामां आवी हती, जेना माटे मित्रों ऑनलाइन फॉर्म भरवानी जे प्रक्रिया हती ते पूरी थई गई छे अने मित्रों फॉर्म सुधारवानी जे प्रक्रिया हती ते पण पूरी थई गई छे। तो मित्रों, आजना आ विडियो में आपणे बात करीशुं के रिजल्ट एटले के मित्रों प्रथम मेरिट लिस्ट छे ते क्यारे जाहिर करवामां आवशे। मित्रों, आ भरती में 6 થી 7 मेरिट लिस्ट से ते जाहिर करवामां आवता होय छे। तो मित्रों, प्रथम मेरिट लिस्ट से ते क्यारे जाहिर करवामां आवशे अने मित्रों अंदाजित कट ऑफ ए केटेगरी वाइज केटली रहेशे जेवी तमाम माहिती आपणे एक ज विडियो में मेळवी लईशुं। परंतु मित्रों, ते पहला विडियो गमे तो लाइक अने शेर करी देजो अने मित्रों अमारी चेनल में नवा होय तो चेनल ने सब्सक्राइब करी देजो। तो चालो मित्रों विडियो नी शरूआत करीए। मित्रों, पोस्ट ऑफिस नी सौथी मोटी भरती जेमां कुल 28,740 जेटली जग्याओ माटे आ भरतीनी जाहेरात करवामां आवी हती। मित्रों, आ भरतीमां 6 થી 7 मेरिट लिस्ट से ते जाहिर करवामां आवशे। जो मित्रों तमारुं प्रथम मेरिट लिस्ट में अथवा बीजा मेरिट लिस्ट में तमारुं नाम ना आवे तो चिंता करवानी जरूर नथी। मित्रों, 5, 6 के 7 में मेरिट लिस्ट में अंदर तमारे ओछा टका होय तो पण तमारुं नाम आवी शके छे। मित्रों, आगळ आपणे वात करीए वर्ष 2025 ની જે ભરતી આવી હતી તેમાં 21,000 પ્લસ જગ્યા ઉપર ભરતી આવી હતી। તેનું કટ ઓફ એટલે કે મેરિટ લિસ્ટ કેટલું હતું તેના વિશે વાત કરી લઈએ। મિત્રો, આના અંદર ગુજરાત રાજ્યની અંદર એસસી કેટેગરીની અંદર જેનું સિલેક્શન થયું હોય તેવા હાઈએસ્ટ માર્ક વાળા કેટલા કે જેના 100% માર્ક હતા એના સિલેક્શન થયું હતું અને ઓછામાં ઓછું 85.6% હોય તેનું સિલેક્શન થયું હતું અને જનરલ કેટેગરીની અંદર જેના 100% માર્ક હતા તેનું સિલેક્શન થયું હતું અને 88% માર્ક આવેલા હોય ત્યાં સુધી સિલેક્શન છે તે થયું હતું। ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર 99.8% થી 88.4% જેટલા ટકા હોય તેવા ઉમેદવારોનું સિલેક્શન થયું હતું। ઓબીસી કેટેગરીની અંદર પણ 99.6 થી 88.4% સુધી ગયા ભરતીની અંદર સિલેક્શન થયું હતું। એસટી કેટેગરીની અંદર ઓછામાં ઓછા 82 માર્ક આવેલા હોય ત્યાં સુધીના ઉમેદવારોનું સિલેક્શન થયું હતું। એટલે કે મિત્રો 82 માર્ક करता વધારે હોય તેવા ઉમેદવારોનું સિલેક્શન થયું હતું। ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારોનું અહીં જે અલગ અલગ કેટેગરી આપી છે તેમાં ઓછામાં ઓછા 70% સુધીના માર્કવાળા ઉમેદવારોનું સિલેક્શન થયેલું છે। તો મિત્રો આ પ્રમાણે તમે જોઈ શકો છો। જો મિત્રો તમે એસસી કેટેગરીના ઉમેદવાર છો તો 82% કરતા વધારે થતા હોય તો મિત્રો તમારો જે છે તે ચાન્સીસ છે। ઓબીસી કેટેગરી 88.4%, ઈડબ્લ્યુએસ કેટેગરી 88.4%, જનરલ કેટેગરીના 88% અને એસસી કેટેગરીના 85.6% તમારે જો થતા હોય તો તમારે સિલેક્શન થાય એવા ચાન્સીસ છે। મિત્રો, ગયા વર્ષની ભરતી હતી તેમાં ફર્સ્ટ મેરિટ અને સેકન્ડ મેરિટના આધારે તમને મેં આ માર્ક છે તે તમને કીધા છે। તો મિત્રો આના કરતા પણ તમારે ઓછા ટકા હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી। 3, 4, 5 અને 6 અથવા 7 મેરિટ લિસ્ટની અંદર તમારું સિલેક્શન છે તે થઈ શકે છે। પહેલા મેરિટની અંદર અંદાજિત કટ ઓફ મિત્રો જે જનરલ કેટેગરી છે એનું કટ ઓફ 89.90% માર્ક સુધીનું રહેશે। તો મિત્રો તમે જનરલ કેટેગરીની ઉમેદવાર છો અને તમારે 89 થી 90 માર્ક આવેલા હોય તો મિત્રો તમારું પ્રથમ મેરિટ લિસ્ટમાં સિલેક્શન થવાના ચાન્સીસ છે। મિત્રો તમે ઓબીસી કેટેગરીમાં હોય તો પણ મિત્રો તમારે 89 થી 90% જેટલા હોય તો સિલેક્શન થશે। મિત્રો જિલ્લા વાઇઝ અલગ અલગ મેરિટ બનતું હોય છે એટલે કે અમુક જિલ્લાઓની અંદર 90 માર્ક હોય તો પણ સિલેક્શન થઈ જશે અને અમુક જિલ્લાની અંદર 95 માર્ક આવેલા છે તો એ પણ તમારું સિલેક્શન તે થશે નહીં, કારણ કે મિત્રો એ જિલ્લાની અંદર વધારે ટકાવાળા એ ફોર્મ ભર્યા હોઈ શકે છે। ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 88 થી 89% હોય તો તમારું નામ આવી શકે છે। એસસી કેટેગરી માટે 87 થી 88 માર્ક હોય અને એસટી કેટેગરી માટે 83 થી 84 માર્ક હોય તો તમારે પ્રથમ મેરિટ લિસ્ટમાં સિલેક્શન છે તે થઈ શકે છે। તો મિત્રો આ પ્રમાણે અંદાજિત કટ ઓફ છે તે રહી શકે છે। મિત્રો આના કરતા વધારે કટ ઓફ રહી શકે છે, પરંતુ મિત્રો ઓછું રહે તો પ્રથમ મેરિટની અંદર ના મળે તો 3, 4 અને 5, 6 મેરિટ લિસ્ટમાં આટલું કટ ઓફ છે તે આવી જશે। મિત્રો આગળ વાત કરી લઈએ કે પ્રથમ મેરિટ લિસ્ટ છે તો કઈ તારીખે જાહેર કરવામાં આવશે તો કે મિત્રો 28/2/2026 ના રોજ પ્રથમ મેરિટ લિસ્ટ છે તે પોસ્ટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે। એની અંદર જે ગુજરાતની જગ્યા છે 1782 એનું જે છે તે 28/2/2026 ના રોજ પ્રથમ મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો જે ઉમેદવારોએ સિલેક્શન થયેલા છે તે ઉમેદવારોનું ડીવી કરવામાં આવશે, કારણ કે મિત્રો ઘણા બધા ઉમેદવારો છે તે આની અંદર ડીવી નથી
કરાવતા એના કારણે સેકન્ડ મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવશે. મિત્રો પ્રથમ ડિવિઝન પૂરું થઈ જાય પછી 10 થી 15 દિવસ સમય આપે છે. એના પછી જે સેકન્ડ મેરિટ લિસ્ટ છે તે જાહેર થશે અને એમનું પણ ડિવિઝન થશે. ત્યારબાદ જે જગ્યાઓ ખાલી રહેશે તેના માટે 3, 4, 5 અને 7મું મેરિટ છે તે આ પ્રમાણે જાહેર કરવામાં આવશે. તો મિત્રો પોસ્ટ ઓફિસની સૌથી મોટી ભરતી જેમાં કુલ 28,740 જેટલી જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. મિત્રો આ ભરતીમાં 6 થી 7 મેરિટ લિસ્ટ છે તે આ પ્રમાણે જાહેર કરવામાં આવશે. જો મિત્રો તમારું પ્રથમ મેરિટ લિસ્ટમાં અથવા બીજા મેરિટ લિસ્ટમાં તમારું નામ ના આવે તો ચિંતા કરવાની જરૂર નથી. મિત્રો 5, 6 કે 7 માંથી કોઈ પણ મેરિટ લિસ્ટની અંદર તમારે ઓછા ટકા હોય તો પણ તમારું નામ આવી શકે છે. તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.